હાય વિદ્યાર્થી મિત્રો, તમે કેવા છો? તો આજે આપણે ધોરણ 6માં હિન્દીમાં ત્રીજો પાઠ સમજદાર નન્હીનો પાઠ ભણવાના છીએ. તો સૌથી પહેલાં હવે ચાલુ કરીશું આપણે. नन्ही बतख तट पर आ गई तो उसने देखा कि एक बिच्छू दलदल में फंसा है. નન્હી બતક નદીના જ્યારે કિનારે આવી ને ત્યારે એને દેખ્યું કે જે વીંછી હતો ને એ ખાડામાં ફસાઈ ગયો છે. बिच्छू ने नन्ही से प्रार्थना की, बहन मुझे बचा लो. વીંછી છે એને નાનીથી પ્રાર્થના કરી, બેન મને બચાવી લો. नन्ही को उस पर दया आ गई. नन्ही ने एना ऊपर दया આવી ગઈ. उसने बिच्छू को दलदल से उठाकर सूखे स्थान पर रखा. એણે વીંછીને ખાડામાંથી ઉઠાવીને ક્યાં મૂકી દીધો? सूखा स्थान पर મૂકી દીધો. बिच्छू को शैतानी सूझी. उसने नन्ही को डंक मार दिया. વીંછીને મસ્તી સૂજી અને તેણે નાનીને ડંક મારી દીધો. નન્હી પીડ સે તડપ ઉઠી. નન્હી દર્દથી બહુ જ પછતાઈ, એટલે કે બહુ જ એને દુઃખ થયું. उसने बिच्छू से पूछा, क्यों भाई तुमने मुझे डंक क्यों मारा? उसने पूछा कि भाई ते मने डंक केम मारो? बिच्छू लापरवाही से बोला, क्या करूँ, डंक मारना मेरा स्वभाव है. વીંછી બોલ્યો, શું કરું, ડંક મારવાનો મારો સ્વભાવ છે. નન્હી બોલી, तुम यह गंदी आदत छोड़ दो. नानी बोली, तू आ गंदी आदत छोड़ी दे, नहीं तो मुसीबत में तुम्हारी कोई रक्षा नहीं करे. नहींतर मुसीबत में तुम्हारी कोई रक्षा नहीं करे. बिच्छू उसकी बात अनसुनी कर आगे बढ़ा. વીંછી એની વાત સુનીને આગળ बढ़ा. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગલા વિડીયોમાં મળીએ.